ગઈકાલે 2 જુલાઈ 2026ના રોજ અમારા ધારાસભ્ય અને ગુજરાતના સૌ યુવાનોના લોકપ્રિય નેતા આદિવાસી સમાજના યોદ્ધા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં સામાજિક રાહે ડીડિયાપાડામાં એક મોટા કાર્યક્રમનું આયોજન થયું. ગુજરાતભરના લોકોએ જોયું કે કેટલી વિશાળ સંખ્યામાં સ્વયંભૂ આદિવાસી સમાજના યુવાનો, વડીલો, માતાઓ, બહેનો હાજર રહી અને ચૈતરભાઈ સાથે થઈ રહેલ અન્યાય અત્યાચારની સામે અવાજ ઉઠાવ્યો. ગઈકાલે જ્યારે સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજના, અને ગુજરાત જ નહીં, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બધા જ બોર્ડર રાજ્યોમાંથી આદિવાસી સમાજના વિવિધ સંગઠનના આગેવાનો અને લોકો પધાર્યા હતા. જેવો આદિવાસી સમાજ જાગૃત થયો કે તરત જ સરકાર ઉપર દબાણ આવ્યું અને ગઈકાલે જ હાઈકોર્ટમાંથી સુખવંતીબેન બલિરામભાઈ વસાવા એમને જામીન મળ્યા. અચાનક જ કેમ આવું થયું? તો સાંજ પડતા સુધીમાં મેં જોયું કે હાઈકોર્ટના સરકારી વકીલનો એક વિડીયો આવ્યો પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી. મારા મોબાઈલમાં આવ્યું, મેં જોયું આખું. હાઈકોર્ટના સરકારી વકીલ પ્રેસ માધ્યમથી એવું કહેતા હતા કે એમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ સૂચના આપી કે સુખવંતીબેનના જામીન અરજી હાઈકોર્ટમાં આવે તો એનો વિરોધ કરવો નહીં, એને જામીન અપાવી દેવા. આ વાત કેટલી ગંભીર છે? બહુ જ ગંભીર બાબત છે. કેમ કે ભારતના બંધારણમાં સ્પષ્ટ રીતે ન્યાયતંત્ર, કારોબારી અને વહીવટી તંત્રને અલગ કરેલું છે. લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી. ક્યારેય પણ લેજિસ્લેટિવ માણસ, વૈધાનિક પદ ઉપર બેઠેલો માણસ, ચૂંટણી લડીને ચૂંટણી જીતીને બેઠેલો માણસ ન્યાયતંત્રમાં રહેલા વ્યક્તિને સીધી સૂચના નથી આપી શકતો કાયદા પ્રમાણે, બંધારણ પ્રમાણે. તો હાઈકોર્ટના સરકારી વકીલે એવું કેવા આધારે કીધું કે મને ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રીએ જે નિર્ણય લીધો એને સૂચના આપી? સરકાર કોઈ પણ નિર્ણય લઈ શકે, પણ એ લીધેલા નિર્ણયની સૂચના સરકારી માણસ આપે. વૈધાનિક માણસ જે છે, સંસદીય માણસ છે, ચૂંટણી લડેલો જીતેલો પાર્ટીનો માણસ છે, એને સૂચના નથી આપવાની. સરકારે ધારો કે નિર્ણય કર્યો તો સરકાર એના કાયદા વિભાગને સૂચના આપે. કાયદા વિભાગના સચિવ, મદદનીશ સચિવ, અધિક સચિવ, સેક્શન ઓફિસરો, ઉપસચિવ બધું જ છે. સરકારના નિર્ણયની જાણ કાયદા વિભાગને થાય. કાયદા વિભાગના સચિવ એના ઉપસચિવોને જાણ કરે, ઉપસચિવ સેક્શન ઓફિસરને કહે, સેક્શન ઓફિસર એ સરકારી વકીલને જાણ કરે અને સરકારી વકીલ એ સરકારના નિર્ણયનો અમલ કરે. પણ આ આખા કેસમાં કાલે હાઈકોર્ટના સરકારી વકીલના એક નિવેદનથી ભાજપનો ભાંડો ફૂટ્યો.